તો શ્રેયા, પપ્પા ક્યાં ગયા છે? પપ્પા તો ઘર છોડીને ગામડે ચાલ્યા ગયા. બરોબર. અરે એમને પાઉંભાજી ખાવી હતી, મેં શાક ભાખરી બનાવી. પછી તો મને કે પાઉંભાજી બનાવો. મેં કહ્યું રોજ તમે કહો એ નહીં બને. તો કે તમે વધારે નથી બોલતા. એટલે મેં કીધું કે હજી હું કઈ બોલી જ છું ક્યાં. હા, પછી તો કે હવે હું તમારી ઉપર બોજ બની ગયો છું એમ કરીને એ ઘર છોડીને ચાલ્યા ગયા. સારું, ચાલ તો જમવાનું કાઢાલ, ભૂખ લાગી છે બહુ જ. એક મિનિટ, મેં આટલું કીધું તો તમને ગુસ્સો ન આવ્યો? મારા પપ્પાનું ધ્યાન હું નથી રાખતો એટલું તો તું ધ્યાન રાખે છો. હા, એ મને કઈ નથી કહેતા ને એટલું તો તને બધું કહે છે. અને તું એનું હરેક પલ્લું ધ્યાન રાખે છે. સવારે નાસ્તો કેટલા વાગે કરવાનો છે, ક્યારે એને જમવાનું છે, ક્યારે એની ચા પીવાની છે, ક્યારે એની દવા લેવાની છે, બધી તું એનું ધ્યાન રાખે છો. એટલે મને વિશ્વાસ છે કે એવું કઈ તું બોલી જ ન હો. કઈ એવું? અચ્છા, આટલો બધો વિશ્વાસ? આટલા હોનહાર સંતાન હોય કોઈ દી બોલે એના બાપનું આવું બોલતી હશે?